આપણે જ્યારે પણ કોઈ બગીચામાં કે ખેતરમાં કોઈ સુંદર ફૂલ જોઈએ છીએ ત્યારે આપણે એની સુંદરતામાં ખોવાઈ જઈએ છીએ. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે દરેક ફૂલ પાછળ એક જબરદસ્ત સંઘર્ષ અને એક લાંબી મુસાફરીની વાર્તા છુપાયેલી છે? હા, આ કહાણી છે એક નાનકડી પરાગરજની, જેનું એકમાત્ર લક્ષ્ય છે જીવનનું સર્જન કરવું. તો ચાલો આજે આપણે વનસ્પતિ જગતના એક મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. લિંગી પ્રજનન. આ અદ્ભુત યાત્રા માટે તૈયાર થઈ જાઓ. હવે આ એક મજાની વાત છે, નહીં? મોટાભાગના ફૂલોમાં નર અને માદા બંને પ્રજનન અંગો એક સાથે જ હોય છે. તો લોજિકલી તો એવું જ લાગે કે સ્વપ્રજનન એટલે કે સેલ્ફ પોલિનેશન સૌથી સહેલો રસ્તો હોવો જોઈએ. પણ પ્રકૃતિ ક્યારેય સહેલો રસ્તો નથી અપનાવતી. તો મુખ્ય સવાલ એ છે કે વનસ્પતિઓ શા માટે બીજા પર આધાર રાખવા એટલે કે પરપરાગનયન માટે આટલી બધી મહેનત કરે છે? આ સવાલનો જવાબ જ આપણને વનસ્પતિઓના અસ્તિત્વનું આખું રહસ્ય સમજાવશે. તો પેલો જે સવાલ હતો ને, એનો જવાબ એક મોટા ખતરામાં છુપાયેલો છે, અને એ ખતરાનું નામ છે સ્વપરાગનયન. જે પ્રક્રિયા આપણને એકદમ સરળ લાગે છે, એ જ લાંબા ગાળે વનસ્પતિની આવનારી પેઢીઓ માટે ઘાતક સાબિત થઈ શકે છે. સાયન્સ આ ખતરાને એક ખાસ નામથી ઓળખે છે: અંતઃસંવર્ધન દબાણ, એટલે કે ઇનબ્રીડિંગ ડિપ્રેશન. ચાલો આને સાદી ભાષામાં સમજીએ. કલ્પના કરો કે એક જ પરિવારમાં પેઢીઓ સુધી લગ્ન થતા રહે, તો શું થાય? ધીમે ધીમે આનુવંશિક વિવિધતા, જેને આપણે જેનેટિક ડાયવર્સિટી કહીએ છીએ, એ ઘટતી જાય છે અને નબળાઈઓ વધતી જાય છે. બસ વનસ્પતિઓ સાથે પણ કંઈક આવું જ થાય છે. સતત સ્વપરાગનયનથી એમની આવનારી પેઢીઓ નબળી પડતી જાય છે. અને આની અસર પેઢી દર પેઢી સ્પષ્ટ દેખાય છે. વનસ્પતિની જીવંત રહેવાની તાકાત અને શક્તિ ઘટતી જાય છે. આનુવંશિક વિવિધતાનો આ અભાવ એમના અસ્તિત્વ માટે જ એક મોટો ખતરો બની જાય છે. અને બસ આ જ ખતરાથી બચવા માટે પ્રકૃતિએ કેટલીક એવી અદ્ભુત યુક્તિઓ શોધી કાઢી છે, જે આપણને પણ આશ્ચર્યમાં મૂકી દે. તો સવાલ એ છે કે વનસ્પતિઓ આ જેનેટિક સંકટમાંથી બચવા માટે કરે છે શું? વેલ, અહીં જ પ્રકૃતિની અસલી ચાલાકી અને બુદ્ધિ સામે આવે છે. એને સ્વપરાગનયનને રોકવા અને પરપરાગનયનને પ્રોત્સાહન આપવા માટે કેટલીક સ્માર્ટ પદ્ધતિઓ વિકસાવી છે, જેને બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ કહેવાય છે. જુઓ, વનસ્પતિઓ પાસે મુખ્યત્વે 4 જબરદસ્ત તરકીબો છે. પહેલી છે ટાઈમિંગનો ખેલ, જેને કહેવાય પૃથક પકવતા. આમાં શું થાય કે નર અને માદા અંગો અલગ અલગ સમયે તૈયાર થાય છે. એટલે એક તૈયાર હોય ત્યારે બીજું ના હોય. સિમ્પલ. બીજી છે જગ્યાની રમત, ભિન્ન સ્થાનતા. આમાં નર અને માદા અંગો એટલા અલગ અલગ સ્થાનો પર હોય છે કે એમનું મળવું લગભગ અશક્ય બની જાય. ત્રીજી રીત તો સૌથી હોશિયાર છે: સ્વ-અસંગતતા. આ એકદમ જેનેટિક તાળા ચાવી જેવું છે. મતલબ કે ફૂલ પોતાની જ પરાગરજને ઓળખીને સીધું રિજેક્ટ કરી દે છે. અને છેલ્લી સૌથી પાક્કી રીત છે એકલિંગી પુષ્પો. આમાં તો નર અને માદા ફૂલો જ અલગ અલગ હોય છે, જેમ કે પપૈયામાં. એટલે સેલ્ફ પોલિનેશનનો કોઈ ચાન્સ જ નહીં. સારું, તો માની લો કે પરાગરજ પવન, પાણી કે કોઈ જીવજંતુની મદદથી પોતાની મંઝિલ એટલે કે પરાગાસન સુધી પહોંચી ગઈ છે. પણ સફર અહીં પૂરી નથી થતી. સાચું કહું તો સૌથી મોટો પડકાર તો હવે શરૂ થાય છે. અહીં એક અદૃશ્ય રાસાયણિક વાતચીત શરૂ થાય છે, જેને પરાગરજ સ્ત્રી કેસર આંતરક્રિયા કહેવાય છે. આ એક પ્રકારની ઓળખ પરેડ છે. પરાગાસનને તમે એકદમ હાઈ સિક્યોરિટી ગેટ સમજી લો. એના પર તો જાત જાતની પરાગરજ આવીને પડે. ગુલાબની, ઘઉંની, કોઈ બીજા જ ઘાસની. પણ આ ગેટનો ચોકીદાર એટલે કે સ્ત્રી કેસર બહુ જ સ્માર્ટ છે. એ ફક્ત સાચા પાસવર્ડવાળી એટલે કે પોતાની જ જાતિની પરાગરજને જ અંદર આવવાની પરવાનગી આપે છે. બાકી બધાને નો એન્ટ્રી. જ્યારે સુસંગત એટલે કે સાચી પરાગરજ આવે છે ત્યારે કેમિકલ હેન્ડશેક થાય છે. સ્ત્રી કેસર એને ઓળખી જાય છે અને આગળ વધવા માટે ગ્રીન સિગ્નલ આપી દે છે. એ પછી જ પરાગનલિકાનો વિકાસ શરૂ થાય છે. પણ જો પરાગરજ અસંગત એટલે કે ખોટી હોય તો બસ વાત ત્યાં જ પૂરી. એને રિજેક્ટ કરી દેવામાં આવે છે અને એની સફર ત્યાં જ ખતમ થઈ જાય છે. આ બધું ખૂબ જ સૂક્ષ્મ સ્તરે પ્રોટીન અને બીજા કેમિકલ્સની આપલેથી નક્કી થાય છે. જેવી સાચી ઓળખ થાય, તરત જ પરાગરજમાંથી એક નાની ટ્યુબ જેવી રચના એટલે કે પરાગનલિકા બનવાનું શરૂ થાય છે. આ ટ્યુબ
પરાગવાહિનીની પેશીઓમાં પોતાનો રસ્તો બનાવતી ધીમે ધીમે નીચે અંડક તરફ આગળ વધે છે અને એની અંદર છે આખી વાર્તાના બે મુખ્ય હીરો, બે નરજન્યુ જે ફલન કરવા જઈ રહ્યા છે. હવે જુઓ, પ્રકૃતિની આ આખી જટિલ પ્રક્રિયાને સમજીને વૈજ્ઞાનિકોને એક જબરદસ્ત આઈડિયા આવ્યો. શું આપણે આ પ્રોસેસને કંટ્રોલ કરી શકીએ? અને જવાબ મળ્યો, હા, બિલકુલ. બસ આ જ વિચારમાંથી જન્મ થયો કૃત્રિમ સંકરણનો. આ એક એવી ટેકનિક છે જેનાથી આપણે મનપસંદ ગુણધર્મોવાળા પાક જેમ કે વધુ ઉપજ આપતા ઘઉં કે રોગો સામે ટકી શકે તેવા ટામેટાં બનાવી શકીએ છીએ. તો આ કરાય છે કેવી રીતે? પહેલું સ્ટેપ છે વ્યંધીકરણ. આ એકદમ નાજુક સર્જરી જેવું કામ છે. વૈજ્ઞાનિકો ફૂલ પૂરેપૂરું ખીલે એ પહેલાં જ ખૂબ જ ધ્યાનથી ચીપિયા વડે એના પુંકેસરને કાઢી નાખે છે. આનાથી શું થયું? સેલ્ફ પોલિનેશનનો ચાન્સ જ ખતમ. પછી બીજા સ્ટેપમાં એ ફૂલને એક બટર પેપરની કોથળીથી ઢાંકી દેવામાં આવે છે. આ એક સુરક્ષા કવચ જેવું કામ કરે છે, જે બહારની કોઈ પણ અજાણી પરાગરજને એના પર બેસતા રોકે છે. હવે જ્યારે યોગ્ય સમય આવે અને પરાગાસન ગ્રહણ કરવા માટે તૈયાર થઈ જાય, ત્યારે એ કોથળીને હટાવવામાં આવે છે. પછી વૈજ્ઞાનિકો પોતાની પસંદગીના સારા ગુણવત્તાવાળા છોડની પરાગરજનો એના પર છંટકાવ કરે છે અને કામ પૂરું થતાં જ તરત જ પાછી કોથળી ચઢાવી દેવાય છે. અને બસ આ કંટ્રોલ્ડ પ્રજનનથી આપણને એવી નવી જાત મળે છે જેમાં બંને પેરેન્ટ્સના બેસ્ટ ગુણધર્મો ભેગા થયેલા હોય. તો ચાલો હવે આપણે પરાગરજની યાત્રાના અંતિમ અને સૌથી અદ્ભુત પડાવ પર આવી ગયા છીએ. આ એક એવી પ્રક્રિયા છે જે માત્ર અને માત્ર સપુષ્પી વનસ્પતિઓની જ ખાસિયત છે અને એનું નામ છે બેવડું ફલન. ચાલો જોઈએ કે આ અજાયબી આખિર છે શું. તો પરાગનલિકા પોતાની લાંબી યાત્રા પૂરી કરીને છેવટે અંડકની અંદર પ્રવેશે છે. અહીં તે પોતાના બે કિંમતી મુસાફરો એટલે કે બે નરજન્યુઓને મુક્ત કરે છે અને અહીંથી જ ખરી જાદુઈ ઘટના શરૂ થાય છે. એક જ સમયે એક નહીં પણ બે ફલન થાય છે, જે વનસ્પતિ જગતમાં બીજે ક્યાંય જોવા નથી મળતું. તો આ બેવડું ફલન છે શું? ચાલો એને એકદમ સરળ રીતે સમજીએ. પહેલું ફલન, જેને સંયુગ્મન કહેવાય છે, એમાં પહેલો નરજન્યુ સીધો અંડકોશ સાથે જોડાય છે. આ જોડાણથી બને છે યુગ્મનજ, જે ભવિષ્યના છોડનો સૌથી પહેલો કોષ છે. આમાંથી જ આગળ જતા ભ્રૂણ બનશે. હવે આવે છે બીજું અને વધુ રસપ્રદ ફલન. બીજો નરજન્યુ ભ્રૂણપૂટના કેન્દ્રમાં રહેલા બીજા કોષ સાથે જોડાય છે. આ ત્રિકીય જોડાણથી ભ્રૂણપોષ બને છે. હવે સાવ સાદી ભાષામાં કહું ને તો પહેલું ફલન બાળક એટલે કે ભ્રૂણ બનાવે છે અને બીજું ફલન એ બાળકના લંચ બોક્સ એટલે કે એના ખોરાકને તૈયાર કરે છે. છે ને કમાલની વ્યવસ્થા? આ આખી પ્રક્રિયા એકદમ બુદ્ધિશાળી છે. એનાથી એ સુનિશ્ચિત થાય છે કે વનસ્પતિ પોતાની કિંમતી ઊર્જા ખોટી જગ્યાએ વેડફે નહીં. મતલબ કે ભ્રૂણ માટેનું પોષણ ત્યારે જ બનવાનું શરૂ થશે જ્યારે ભ્રૂણનું અસ્તિત્વ પાક્કું થઈ ગયું હોય. ઊર્જા બચાવવાની આ જબરદસ્ત વ્યૂહરચનાને કારણે જ આજે સપુષ્પી વનસ્પતિઓ પૃથ્વી પર આટલી બધી સફળ છે. આ તો પ્રકૃતિનું એકદમ પરફેક્ટ એન્જિનિયરિંગ છે. તો એક નાનકડી પરાગરજની સૂક્ષ્મ યાત્રાથી લઈને બેવડા ફલનની અજાયબી સુધી આપણે જોયું કે વનસ્પતિનું પ્રજનન કેટલું જટિલ, ચોક્કસ અને સુવ્યવસ્થિત છે. આ બધું જાણ્યા પછી એક મોટો સવાલ મનમાં આવે છે. પ્રકૃતિની આ પ્રક્રિયાઓનું જે જ્ઞાન આપણને મળ્યું છે, એનો ઉપયોગ કરીને શું આપણે ભવિષ્યની દુનિયા માટે વધુ મજબૂત અને વધુ ઉત્પાદન આપતા પાક બનાવી શકીએ? પ્રકૃતિએ આપણને બ્લુપ્રિન્ટ તો આપી જ દીધી છે. હવે એનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણા હાથમાં છે. વિચારવા જેવો સવાલ છે, ખરું ને?